ઠાકોર સમાજની સમાજ સુધારણા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। વકનુમાન કંપા મેઘરજ સમાજ સુધારા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। ગામે ગામથી લોકો હાજરી આપી હતી। ડીજે બંધ કરવામાં આવ્યું છે। આવા ઘણા બધા નીતિ નિયમ લેવામાં આવ્યા છે। વ્યસન મુક્તિ લગ્ન વિશે આવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। શિક્ષણ વિશે મોટી વાત કરવામાં આવી। બાળકો આગળ વધે આવા મુદ્દાઓ બંધ થાય તો જ ઠાકોર સમાજ આગળ આવી શકશે। સમાજ અગ્રણીઓ સરસ માહિતી આપી હતી। આવક વધારો કરો અને ખર્ચો ઓછા કરો આવી ચર્ચાઓ કરવામાં આવી। સરસ કામ કહેવાય। હવે ઠાકોર સમાજ જાગૃતિ આવે એવું લાગી રહ્યું છે। હવે ઠાકોર સમાજ જાગી ગયો છે। સારું કામ કરો, બહુ આગળ વધો ને થોડી થોડી બચત કરો અને છોકરાને સારી રીતે ભણવાનું કરો તો જ સમાજ આગળ આવશે। અને વોકનુમાન કંપાને આજુબાજુના ગામના લોકોએ આવેલા મહેમાનોની સારી રીતે આવકાર આપ્યો હતો। ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ઠાકોર સમાજ બહુ આગળ વધશે એવી આશા વ્યક્ત કરી શાંતિપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સરસ કામ કહેવાય। જય માતાજી। રિપોર્ટર દિલીપ તરફદાર। ટીમમાં આવીને 4 જણા પેલાથી આવતા અથવા તો પીવાવાળાથી આવતા અથવા તો વિરોધવાળાથી આવતા અને 4 વાળા બગાડવાવાળા હોય તો આપણે સોચી વિચારીને ફરીથી દરેક ગામમાં કમિટીએ બંધારણ વંચાણે લેવું તો જ સુધારો આટલાથી 90% જેવો પણ 100% લેવું હોય તો દરેક ગામમાં કમિટી બની છે અથવા તો થી બની છે એનાને પણ પાછી ચર્ચા કરવી કે ભાઈ અમે વોક મીટિંગ રાખી હતી તો દરેક ગામમાં દરેક ફળિયામાં ગોમ હોય તો ભેળું કરવું અને ચર્ચા કરવી અને બંધારણના વંચાણે લેવું અને જે બંધારણ ગોમ જ નક્કી કરે કે પેલો ડીજે લાવ્યો તો એ નાત પારો મેં તો ત્યાં ગોમ મેલે। હા, તમારી વાત સાચી કે ગોમ મેલે પણ હગા આવી તો હગા બંધારણના વાળા ગોમનો હોય તો એ પણ હગો આપવો જોઈએ નહીં, બરોબર? કેમ કે હગો પણ પેલા બંધારણ તોડવાવાળાના હમણાં પેલે કીધું કે ભાઈ તો મોઢું રોપ્યું તો બંધારણવાળા તો ભાઈ હગો જોતું તો મોઢું તોડ્યું, બરોબર? ઉખેડીને બીજા ઠેકડે મેલ્યો તો બંધ ના કીધું તો હગાને પણ બંધારણના નિયમમાં રહેવું પડે તો જ બંધારણ ટકશે, કે બંધારણ ટકવાનું નથી। પછી